નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। તુલસીના 5 ચમત્કારી ઉપાય બદલી નાખશે તમારું જીવન, ધન સંપદાથી ભરાઈ જશે ઘર। હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે। તેની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। તુલસીનો છોડ ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર તુલસીનો છોડ ઘરના દરેક સંકટને પોતાના પર લઈ લે છે। આ સાથે જ તુલસીનો છોડ પહેલાથી જ ઘર અથવા રહેનારા સભ્યો પર આવી રહેલી પરેશાનીઓ વિશે સંકેત આપે છે। તુલસીના છોડને યોગ્ય રીતે ઘરમાં લગાવવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે અને સુખ અને ધનની પ્રાપ્તિ થઈ શકે છે। તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં તુલસી સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને અપનાવવાથી વ્યક્તિ ધન અને આશીર્વાદથી શત્રુઓ પર વિજય મેળવી શકે છે। જાણો તુલસી સંબંધિત કયા ઉપાયો કરવાથી થશે શુભ। અનાજ વૃદ્ધિ માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ શુક્રવારે માતા તુલસીનું ધ્યાન કરતી વખતે 11 પાન તોડી લો। આ પછી તેમને સાફ કરો અને લોટના ડબ્બામાં મૂકો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ક્યારેય અન્નની કમી નથી થતી। ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે। દુશ્મન પર જીત મેળવવા માટે જો તમારા શત્રુઓ તમને સતત પરેશાન કરી રહ્યા છે અથવા અન્ય કોઈ રીતે આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે તો મંગળવારે તુલસીના 11 પાન લો અને શત્રુનું નામ લઈને તેને ગુલાબના છોડના મૂળ નીચે દબાવી દો। આમ કરવાથી ફાયદો થઈ શકે છે। સંપત્તિના વધારા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ ગુરુવારે ભગવાન વિષ્ણુને તુલસીના કેટલાક પાન ચઢાવો। આ પછી તેને પીળા રંગના કપડામાં બાંધીને તિજોરી, અલમારી અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખો। આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે અને ધનની કમી નહીં રહે। ભગવાન વિષ્ણુને તુલસી માંજર અર્પણ કરો। ભગવાન વિષ્ણુ સિવાય તુલસી માંજર શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે। એટલા માટે તુલસીના પાન નીકળતાની સાથે જ તેને તોડી લો। તેની સાથે જ તેને વિષ્ણુજી અને શ્રી કૃષ્ણને અર્પણ કરો। આમ કરવાથી દાંપત્ય જીવનમાં હંમેશા સુખ રહે છે। દીવો પ્રગટાવો। રવિવાર અને એકાદશીના દિવસો સિવાય દરરોજ તુલસીના છોડને જળ ચઢાવવું જોઈએ। તેની સાથે જ દરરોજ સવાર સાંજ તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે। આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।